હું આ ગ્રુપ થયું ત્યાં પહેલાં હું મનસુખભાઈને ઓળખતી પણ નહોતી, પણ જે દિવસે એમણે 2 વર્ષ પહેલાં ફેરવેલ રાખ્યું હતું અને મને કોકે ઇન્વિટેશન આપ્યું હતું કે ત્યાં આવો, મજા આવશે, અને મેં મનસુખભાઈને જોયા ત્યારથી હું જોઈન થઈ ગઈ. પણ એ પછી મેં એમને જેટલા જાણ્યા છે, ખરેખર ખૂબ સરસ સ્વભાવ છે. મનસુખભાઈ ગ્રુપમાં ચાલે છે, પણ અમુક તમારે ધ્યાન આપવું પડશે. બસ એક જ વાક્ય છે મારા માટે. ચાલે, બધા જ ગ્રુપમાં હોય છે. હું ઘણી બધી મારી હોસ્પિટલમાં બી હોય છે, એટલે એવું નથી હોતું કે ક્યાંય કંઈક હોય નહીં, પણ એ જો તટસ્થ રીતે આપણે જોઈશું ને તો મને સ્વાભાવિક છે કે 90% પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બસ એક જ છે. તમને બધાને ખરેખર હું બહુ માન આપું છું. હું તુષારને હું નહોતી લાવી, મને ખબર છે એનો સ્વભાવ આખા બોલો છે અને એ સત્ય કહેશે. કાશ્મીરાબેન, અહીંયા પર્સનલ તુષારભાઈ માટે ના તો હું કહું છું, માટેના કોઈ ઇસ્યુ જ નથી. આપણે હું કહું છું જનરલ જ વસ્તુ, તુષારભાઈનો સ્વભાવ કે બહુ સરસ છે. બધાના સ્વભાવ સરસ છે. બસ દરેક સ્વભાવમાં અલગતા હું હોય. એમ જ કહું છું કે 5 આંગળીઓ સરખી ના હોય. બસ એક સરખા સ્વભાવના કોઈ ના હોય, અને એમાં આપણે કોમ્પ્રોમાઇઝ કરીને રહેવું જ પડશે, તો જ ફેમિલી થશે. અને હું તો એમ જ કહું છું કે જે બી આવે છે એને તમે પ્રોત્સાહિત કરો. બસ પ્રોત્સાહિત કરો, અને બીજું કાંઈ નહીં. આ ગ્રુપ આવું જ સરસ ચાલે એવી ઈચ્છા. બસ કારણ કે મેં તમને જ્યારથી જોયા છે, તમને બી ખબર હશે કે મેં તમને ખૂબ માન આપ્યું છે. તમને વોરાસર બધાને, હું આવતી હોઉં ના આવતી હોય એ મારા પર્સનલ પ્રોબ્લેમ છે, પણ મને એટલો આનંદ છે કે BSNLનું એક ગ્રુપ છે એ બહુ સરસ ચાલે છે. બસ હું કદાચ નથી આવી શકતી મારા અમુક સંજોગોના લીધે, પણ તમે જ્યારે મને બોલાવ્યો ત્યારે હું ના આવ્યો એવું બી નથી બન્યું. બસ એક જ વસ્તુ કે આ ફેમિલીની જેમ જ રહીએ અને બસ આનંદ કરીએ. થેન્ક યુ.